अगस्त ऋषि, दुर्वासा, कपिल मुनि, वेदव्यास जी, जलपति जी, सुखदेव जी, अंगारा, दधीची, અત્રિ, શૌનક, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભરદ્વાજ આ મોટા મોટા સનાતનના ઋષિઓ હતા. જેમ કે જુનાગઢ તળેટીની અંદર આ જે ટૂંક છે ને એ અંબાજી ટૂંક છે, એની પછી આ જે વચ્ચેની ટૂંક છે ને એ ગુરુ ગોરક્ષનાથ ટૂંક છે, એના પછીની થોડીક નાની એ ઓગળ ટૂંક, પછી ગુરુ દત્તાત્રેય મહારાજની દત્ત શિખર, પછી અનસુયા માતા ટૂંક, રેણુકા માતા ટૂંક, અને છેલ્લી જે આ દેખાય ને એ મહાકાલી ખપ્પર છે. પછી ત્યાંથી એકદમ આમ સર્કલ બને છે નીચે ઉતરતો, એટલે એ જે આખી રાતનો વિડીયો નથી બનાવ્યો. અત્યારે ગિરનારના કહેવાય કે નળ પાણીની ઘોડીને ઉતરીને આપણી બેસ્ટ અને એવરગ્રીન જગ્યા એટલે કે રેન બસેરામાં આપણે નાઇટ વાસો કરેલો છે, એનો શોર્ટ વિડીયો મૂકી દઈશ. અને આપણે બાપુનું ઇન્ટરવ્યૂ લીધું તો એ આ જગ્યા છે. અને હવે આપણે આગળ યાત્રા શરૂઆત કરી રહ્યા છીએ. અત્યારે જેવી ચા પીવાની ઈચ્છા થઈ આજે સવારે ચા કોફીની સેવા વલભીપુર ભાવનગર જિલ્લાના બાપા સીતારામ લીલી પરિક્રમા ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન. આ કહેવાય કે બોરદેવીના 4 રસ્તાની પહેલાં આ અહીંયા સુંદર આયોજન ગોઠવેલું છે. અત્યારે ખૂબ જ સુંદર એવો અહીંયાનો ગિરનાર પરિક્રમાનો નાનો એવો ચેકડેમ આવેલો છે, જેનો આમ કહેવાય કે પ્રકૃતિનો નજારો પ્લસ આ વહેતું પાણી, ખળખળ વહેતું પાણીની વચ્ચે પરિક્રમાનો આખો મોજ જ આખી અલગ છે. આ જો બીજો દિવસ પહોંચ્યા છીએ બોરદેવીના 3 રસ્તે, જેમાં આ બાજુનો રસ્તો જે જાય છે એ ભવનાથ જાય છે, જે 7 કિલોમીટર થાય છે, અને આ બાજુ 1 કિલોમીટર બોરદેવી છે. પણ આપણે કંઈક નવું એક્સપ્લોર કરવાના છીએ અને બોરદેવીથી પણ આગળ જવાના છે, એટલે વિડીયો રહેવાનો છે ઇન્ટરેસ્ટિંગ. તો આમ નહીં પણ આમ જઈએ. સવારનો ટાઈમ છે, ઘણા બધા સાધુ સંતો તૈયાર થઈને બેઠા છે પરિક્રમા માર્ગમાં. અહીંયા ટૂંકમાં બોરદેવીના 1 કિલોમીટરના રસ્તે ઘણા બધા સંતોના દર્શન થાય છે, ઘણા બધા સંતોના સ્થાન છે. બાપુ હુતા છે, સામે પણ 2-3 મહાત્માઓ બિરાજમાન છે. અને અહીંયા બોરદેવીના કાંઠે ખૂબ જ સુંદર પ્રકૃતિનો નજારો એવો ફરીથી એક નાનો એવો ધોધ આવ્યો છે, જે આપણે કહું તો રેન બસેરાની પાછળનો જે નદી જે જતી હતી એ જ નદીનો પ્રવાહ આ જગ્યાથી થઈ રહ્યો છે. વાહ! ખાલી એક આનંદની વાત છે, પ્રકૃતિની આનંદની. પાણીની ઉપર મોઢેથી તો હું તમને બતાવું, જો મોઢેથી તો એક પ્રકારની કહેવાય કે હવા નીકળે છે, જે પણ એવી જ હવા પાણીની સતહ ઉપરથી પણ નીકળે છે. એનું કાંઈક વૈજ્ઞાનિક કારણ છે, તમને કંઈ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે આગળ બોરદેવીની એકદમ નજીક પહોંચી ગયા છે. ઘણું ખરું લોકો, આમ તો આ 3જો પડાવ કહેવાય, મુખ્ય પડાવમાં 3જો પડાવ. લોકો 3જી રાત અહીંયા રોકાય છે અને 4થા દિવસે સવારે ભવનાથ તરફ પ્રયાણ કરે છે. એમાંની આ બોરદેવીની આપણી યાત્રા છે. જોકે 1 જ કિલોમીટરનો આપણે સફર આ વિડીયોમાં લીધો છે. ઘણા ખરા સંતો મહંતો, દુકાન અને ઘણી બધી ચીજ વસ્તુઓ, ચાનો પરબ, પાણીનો પરબ, અન્ન ક્ષેત્ર, ઘણું બધું આ ક્ષેત્રમાં પણ આવે છે. જોકે આવી બધી નાની મોટી શોપ પણ આવે છે. કોઈ વસ્તુ તમારે યાદગીરી માટે લઈ જવી હોય તો પણ થઈ શકે. ઘણા બધા સંતો મહંતો ના દર્શન પણ હારવાર કરાવતો જાવ, કેમ કે આ લીલી પરિક્રમામાં સંતોના દર્શનનું મહત્વ પણ ખૂબ જાજુ છે. અત્યારે બોરદેવીના રસ્તામાં હતો અને એક ભગત, આમ તમે ખાલી જુઓ, પકડીને આમ કહેવાય કે એકદમ ભાવથી, પૂરો આમ કહેવાય કે દિલથી આ રાધે કૃષ્ણ ટ્રસ્ટ ચોટીલા શ્રી રેખા માતાજી લીલી પરિક્રમા મહોત્સવમાં આ કહેવાય કે ફર્સ્ટ ટાઈમ અહીંયા પરિક્રમા માર્ગમાં અન્ન ક્ષેત્ર તો ચાલુ જ છે, પણ એના સિવાય કહેવાય કે ચા પાણીની વ્યવસ્થા 24 કલાક અને સાથે સાથે અન્ન ક્ષેત્ર અને રાત્રે સૂવાની પણ વ્યવસ્થા એક જ જગ્યાએ આ આખું ગોઠવેલું છે. એવું ખૂબ જ સુંદર આયોજન આ ચોટીલાથી રાધે કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. એકદમ ભાવ પ્રેમ અને પકડીને બધાને જો ચા પાણી નાસ્તો, અત્યારે નાસ્તાનો સમય છે, પાછળ વિશાળ ગ્રાઉન્ડ છે, ત્યાં સૂવાની પાછી વ્યવસ્થા છે. એટલે મહિલાઓ કે કોઈ આવતા હોય પરિક્રમામાં તો એના માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ આખું ગ્રાઉન્ડ આખું કરવામાં આવ્યું છે.
એવી આ સુંદર જગ્યાને આપણે કહેવાય કે જરૂર બોરદેવી સાઈડ આવતા વર્ષે અથવા તો આ વર્ષે તો જરૂર આ જગ્યાના દર્શન કરજો. તેને ખૂબ જ સુંદર દર્શન રાખેલા છે ભગવાન શ્રી રામજીના, માતાજીના અને ઘણા બધા દેવી દેવતાઓના, હનુમાનજી મહારાજના ફોટા રૂપે દર્શન રાખેલા છે. અને બાપુ આ જગ્યામાં સેવા કરે છે. થોડુંક આપણે એમના વિશે ટૂંકમાં આ જગ્યા વિશે અને આ કઈ રીતે વિચારાયો એના વિશે થોડુંક જાણીએ. અત્યારે આપણે શ્રી નરોત્તમદાસ બાપુ, ગુરુ શ્રી રામદાસ બાપુ સાથે છીએ, જેમણે આ વર્ષે આખું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. બાપુ, આ પ્રેરણા ક્યાંથી થઈ તમને આ કાર્ય કરવાની? અમે મહાશિવરાત્રિમાં પહેલા વખતે શેરનાથ બાપુના આશ્રમના દિવાલે અન્નક્ષેત્ર કર્યું હતું. હરિહર અને આશરો કે ઠાકોરા માણા આરામ કરી શકે. પછી એવું પ્રેરણા જાગી કે આપણે પરિક્રમમાં પણ આ કરી તો અહીંયા જમવાની, ચા પાણીની, હુવાની, નાવા ધોવાની આવી બધી આપણે વ્યવસ્થા કરેલી. વાહ ભાઈ વાહ. ગરવા ગિરનારની દાતારની કૃપા અને મારું થાન છે તોરણિયા મહાદેવ. આ માતાજી રહે ચોટીલા અને લાલદાસ, અમે ત્રણેય મળીને આ આયોજન કરેલું છે. તો સ્વયંભૂ મહાદેવ છે થાનની બાજુમાં, ત્રણે ભાઈ રાણીપાટની ગામની બાજુમાં તોરણિયા મહાદેવ છે. પુરાણી વખતો પાંડવો વખતનું મહાપુરાણ શિવજીનું મંદિર છે. એકવાર અવશ્ય તમે દર્શન કરો, તમારા મનોકામના પૂર્ણ કરે અને ગરવો ગિરનાર હવનું ભલું કરે. ભગવાન છોડી મત જા મને એકલી વણજારા, ઓ વણજારા, મેલી મત જા પરદેશ રે વણજારા, જીઓ વણજારા વાલમ જીઓ વણજારા, જીઓ વણજારા જય ગિરનારી. બોલો શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી કી જય. સનાતન ધર્મ કી, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કી, સાતો અખાડે કી જય હો. શ્રી ગિરનારી મહારાજ કી. કૃષ્ણ ભગવાનના વડવા પરિક્રમા કરવા માટે અહીંયા આવ્યા હતા. ત્યાંની આ પરંપરા 5000 વર્ષથી પરિક્રમાનો મેળો ભરાય છે. પરિક્રમાના રૂટની અંદર 42 કિલોમીટરની અંદર પરિક્રમાની અંદર જીણાબાવાની મઢી, મારવેલા, શ્રવણની કવર, સુરત દેવળ અને બોરદેવી અને હનુમાનધારા આ બધા દેવોના સ્થાન છે. ત્યાં બધા ભાવિક ભક્તો બધા આવે કરે અને આશીર્વાદ લે અને પાછા પોતપોતાના ઘરે જાય. અને અહીંયા ઓછામાં ઓછા આખી ગિરનાર પરિક્રમાની અંદર ઓછામાં ઓછા 2 થી 2.5 ધૂણા લગાવેલા છે. આખી ઇન્ડિયામાંથી સંતો આવેલા છે. બધા પછી તળેટીમાં જશે, ત્યાં જઈ પછી પોતપોતાના આશ્રમમાં જશે. અગસ્ત્ય ઋષિ, દુર્વાસા, કપિલ મુનિ, વેદવ્યાસજી, જળપળજી, સુખદેવજી, અંગારા, દધીજી, અત્રિ, શૌનક, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભરદ્વાજ આ મોટા મોટા સનાતનના ઋષિઓ હતા. જેમ કે જુનાગઢ તળેટીની અંદર જયશ્રીકાનંદ માતાજી, પીઠાધીશ્વર, આચાર્ય મહામંડલેશ્વર, એમના ગુરુજી નામ મહેંત હરિગીરી બાપુ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમગીરીજી મહારાજ, ગોપાલગીરીજી મહારાજ, દૌલતગીરીજી મહારાજ, શેરનાથ બાપુ, પછી મહેશગીરી બાપુ ગિરનારી આશ્રમવાળા, ગિરનારી અન્નક્ષેત્રવાળા, પછી મુચકુંદ ગુફાવાળા, મહેન્દ્રાનંદગીરી, એમના ગુરુજી હરિગીરીજી મહારાજ. આ બધા સનાતનના રક્ષકો છે. તળેટીની અંદર આશ્રમધારી મહેંતો છે અને બહુ જૂના અને આખા વિશ્વની અંદર જાણીતા સંતો છે. અને આ પરિક્રમા શાંતિથી થાય છે, કોઈ વિઘ્ન વગર. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સારું કામ કરે છે, પ્રેસવાળા પણ સારું કામ કરે છે, સફાઈ કામદારો પણ સારું કામ કરે છે. અને સંતોને આદરથી, માનથી, મર્યાદાથી અને ડિસિપ્લિનથી બધા સારી રીતે સાચવે છે. અને આ મેળો પૂરો થઈ જાય એટલે મહાત્મા પોતપોતાના ઘરે વહી જશે. બોલો ગિરનારી મહારાજ, સત સનાતન ધર્મ કી જય, ધર્મ કી ધર્મ કી, અધર્મ કા प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, धरती माता की जय हो, बोलो गिरनारी महाराज आज के आनंद की जय हो. ओम नमः पार्वती પતે હર હર મહાદેવ. जय हो. ખરેખર આ લીલી પરિક્રમાની અંદર આ બધા સંતોના દર્શન કરવા બાપુએ વાત કરી પ્રમાણે 2000થી વધુ સંતો આ લીલી પરિક્રમાની અંદર ધૂણા ધખાવીને બેઠા છે.
એવા સંતોના દર્શન કરવાનું પણ એક મહત્ત્વ છે. તો જે પણ તમારી યથાશક્તિ અલગ અલગ સંતોના અલગ અલગ નાગાબાઓ, અલગ અલગ સાધુ, મોસ્ટ ઓફ તો જૂના ખાડાના મહાત્માઓ આ પરિક્રમામાં હોય છે. એવા સંતોના દર્શન પણ જરૂરી છે. આ પુલ જે બોરદેવી પહેલાંનો છે, બોરદેવી પહેલાંના પુલ ઉપર ફૂલ ટ્રાફિક થઈ જાય છે. એટલે આપણે સંતોના દર્શન સાથે એની જે ધૂણા ધખાવેલા છે એની પાસેથી આ નદીમાંથી જવાનો રસ્તો વિચાર્યો છે. ગિરનારી નદી કહેવાય કે આવી નાના મોટા ઘણા બધા ઝરણાઓ આ પરિક્રમાના માર્ગમાં આવેલા છે. અને છેલ્લે કહેવાય કે બોરદેવી પાસેનું છેલ્લું ઝરણું છે. પછી આગળ રસ્તામાં આવશે, પણ એ બધો પાકો રસ્તો હોવાથી કદાચ આવે ન આવે એવું થાય. પણ આ આખું આપણે છેલ્લું આપણે ફૂલ આનંદ કરતાં કરતાં ખુલ્લા પગે આ છેલ્લા ઝરણાને પાર કરી રહ્યા છીએ. હવે સીધું બોરદેવીનું મંદિર આવે છે અને ઘણા બધા સંતોના દર્શન આવે છે. છેલ્લે આપણે પહોંચી ગયા છીએ આ પરિક્રમાનો છેલ્લો પડાવ એવો બોરદેવીના મંદિર માતાજીના સાનિધ્યમાં. અહીંયાથી જે ગિરનારનો નજારો દેખાય છે અથવા તો જે પ્રકૃતિનો આનંદ છે એનું શબ્દમાં વર્ણન ના કરી શકું. તમને દેખાડું તો જો સામે ગિરનારી મહારાજનો ખૂબ જ સુંદર નજારો, સાથે સાત ટૂંક. હજી હું તમને આગળ ગ્રાઉન્ડમાંથી બતાવીશ. અને આ છે મા અંબા સ્વરૂપ બોરદેવી માતાજી. હા, અત્યારે તો તમને ધજાના દર્શન કરાવી શકીશ, કેમ કે અંદર ટ્રાફિકને કારણે અંદર દર્શન કરવા થોડુંક થાય છે. આખો બોરદેવીનો રસ્તો બતાવ્યો, અલગ અલગ સંતોના દર્શન બતાવ્યા, અલગ અલગ આ નાની મોટી જે અન્નક્ષેત્રો હોય એ બતાવ્યા. અત્યારે બોરદેવી માતાજીના દર્શન કરી રહ્યા છો. સાથે સાથે અહીંયા અન્નક્ષેત્રની પણ વ્યવસ્થા છે. જય કર્મનાથ મહાદેવ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહેશે, તેનો પણ લાભ લેવા જેવો છે. હું પાછળથી તમને આખો નજારો બતાવું કઈ રીતનો માહોલ હોય છે એનો. વિશાળ ગ્રાઉન્ડ છે અને વિશાળ ગ્રાઉન્ડમાં અત્યારે હું ચાલી રહ્યો છું. અને લોકો હજી ટેન્ટ બાંધીને, ઘણા લોકો એની પથારી હોય, એમને આસન હોય છે અને કદાચ ના લાવ્યા હોય તો અહીંયા પણ દુકાનો હોય છે જ્યાંથી બધી વસ્તુ મળી જાય છે. એની વચ્ચે આપણે અત્યારે ગ્રાઉન્ડની સેન્ટરમાં આવ્યા છીએ. મારે તમને જે નજારો દેખાડવો છે ને એના માટેની મહેનત છે. અને હજી આગળ એક વિડીયો આવવાનો છે જે તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, જે કહેવાય પરિક્રમાનો છેલ્લો વિડીયો છે. એની પહેલાં હું તમને હજી જે મારા નજારો જેવો છે ને એ નથી દેખાતો, તમને બતાવું. હા, અત્યારે સેન્ટરમાં આવ્યા હોવા છતાં આવડા વિશાળ ઝાડવાઓને કારણે જે આખો માહોલ જે ગિરનારનો દેખાતો હોય એ અહીંથી નથી દેખાતો. આ ઝાડવાઓને કારણે હજી થોડુંક લોકેશન ચેન્જ કરીએ. અત્યારે તમે આખું ગિરનારનું ગુરુ ગોરક્ષનાથજી, ઓગળજી, દત્ત મહારાજ અને અંબાજી માતાજીનો શિખરના દર્શન કરી રહ્યા છો. અત્યારે ફરીથી બોરદેવીના સેન્ટરમાં પહોંચી ગયો છું. અહીંયાથી અલગ અલગ પહાડીઓ દેખાય છે, અલગ અલગ ડુંગરાઓ દેખાય છે. એમાંનો પ્રથમ ડુંગર એટલે કે આપણો ગરવો ગઢ ગિરનાર. એનું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં દૂરથી. તો જુઓ, આ જે ટૂંક છે ને એ અંબાજી ટૂંક છે. એની પછી આ જે વચ્ચેની ટૂંક છે ને એ ગુરુ ગોરક્ષનાથ ટૂંક છે. એના પછીની થોડીક નાની એ ઓગળ ટૂંક, પછી ગુરુ દત્તાત્રેય મહારાજની દત્ત શિખર, પછી અનસુયા માતા ટૂંક, રેણુકા માતા ટૂંક, અને છેલ્લી જે આ દેખાય ને એ મહાકાલી ખપ્પર છે. પછી ત્યાંથી એકદમ આમ સર્કલ બને છે નીચે ઉતરતો. એટલે એ જે ટૂંક જે પડે ને એ આખો ગિરનાર પૂરો થઈ જાય છે. એવી 7 ટૂંકોની વચ્ચે પાછળ પણ બીજી નાની મોટી જે ગિરનારની કહેવાય કે નળ પાણીની ઘોડીની પાછળની અને વચ્ચેથી આખી નીકળે એ છે. પાછળ નાની એવી જે અહીંયાથી દેખાતી હોય નળ પાણીની ઘોડી છે, જે અમે કાલે આજે રાતે ચડ્યા હતા. અહીંયા એક બીજો ડુંગર છે, સામે ગધેસિંગનો ડુંગર છે. આખો આ જે પર્વત શૃંખલા છે એ આખી દાતાર પર્વત શૃંખલા છે. એમાંની પ્રથમ જે સામે જોઈ રહ્યા છો એ દાતાર ડુંગર છે. એની બાજુમાં કહું તો નવનાથનો, એટલે ટૂંકમાં એની ઉપર જ છે નવનાથ શિખર. અને છેલ્લું મને ખબર છે ત્યારે ટકટકીઓ વીડાવાળો ડુંગર છે. આટલા ડુંગરની મને માહિતી હતી એટલે મેં તમને માહિતી આપી. અને આવી રીતે આપણે આ કહેવાય કે ગિરનારની ત્રીજો પડાવ, મુખ્યત્વે પડાવ આપણે આવી રીતે આ વિડીયોને ખતમ કરીએ છીએ. કેવો લાગ્યો વિડીયો જરૂર કહેજો કોમેન્ટમાં. મજા આવી હોય તો હજી આગળ ભાગાવવાનો છે, એના માટે સ્ટે ટ્યુન રહેજો. જય ગિરનારી. આદેશ અલખ નિરંજન. નમો નારાયણ.